હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4. એમાં પેપર નંબર 3 આવે છે ઉચ્ચતર પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. એમાં યુનિટ નંબર 2 એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટનું યુનિટ નંબર 2 એટલે કે પ્રક્રિયા પડતર પદ્ધતિ, ઉચ્ચતર કક્ષાના દાખલાઓ. બરાબર, પ્રક્રિયા પડતર પદ્ધતિ તમને નામ સાંભળતા થાય કે આ તો આપણે ભણી ગયા છે. તો હા, ખરેખર તમે ભણી ગયા છો બીકોમ સેમેસ્ટર 6ની અંદર અકાઉન્ટિંગમાં. બટ અહીંયા એવા દાખલા આવશે નહીં. પણ ક્યાં દાખલા આવશે? ઉચ્ચતર કક્ષાના એડવાન્સ લેવલના સમ. પ્રોસેસ કોસ્ટિંગ તમે ભણી ગયા, એના એડવાન્સ લેવલના સમ, પૂર્ણ એકમને લગતા પત્રકોના દાખલા બનાવવાના આવશે. આજનો આઈએમપી વિડીયો લેક્ચર છે, કારણ કે આ વિડીયો લેક્ચરની અંદર આ યુનિટ નંબર 2માં પેપરમાં જે ટાઈપના દાખલા પૂછાય છે એના ફોર્મેટ અને કેવી રીતના બધી અગાઉ તૈયારી કરવી દાખલા ગણવા માટે, એના વિશે આપણે જોવાના છીએ. બરાબર, ખાસ વિડીયો દરેક વિદ્યાર્થીઓ જોશો. સૌપ્રથમ તો દાખલામાં તમને 3-4 વસ્તુ ગોતવાની હશે. કઈ 4 વસ્તુ ગોતવાની હશે તો પહેલાં હું તમને કહી દઉં કેવી રીતના બને, પછી જણાવીશ. એક પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક, આના 5 માર્ક હોય. આ ચેપ્ટર 20 માર્કનું છે. 4 વસ્તુ બનાવવાની હોય, દરેકના 5-5 માર્કમાં ડિવાઈડ થયેલા હોય. તમે જે વસ્તુ લખો એના 5-5 માર્ક. પહેલું છે પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક બનાવવાનું હશે. સેકન્ડ છે એકમ દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક બનાવવાનું હશે. ધેર આફ્ટર થર્ડ બનાવવાનું હશે મૂલ્યાંકન પડતર પદ્ધતિ. બરાબર, મીન્સ કે મૂલ્યાંકન પડતર અથવા પત્રક જે કહો તે ફીફો પદ્ધતિ મુજબ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ધેર આફ્ટર ફોર્થ લાસ્ટમાં બનાવવાનું હશે પ્રક્રિયા ખાતું, પ્રોસેસ એકાઉન્ટિંગ. ઇંગ્લિશમાં પ્રોસેસ કોસ્ટિંગ કહેવામાં આવે છે. મૂલ્યાંકન પત્રને ઇવેલ્યુએશન સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. ધેર આફ્ટર સેકન્ડ એકમ દીઠ પડતરને કોસ્ટ પર યુનિટ કહેવામાં આવે છે. અને ફર્સ્ટ જે આપણે બનાવવાનું છે ઇક્વેલેન્ટ યુનિટ પર સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતા પત્રકને. આ 4 વસ્તુ ગણતા પહેલાં તમારે થોડુંક કેલ્ક્યુલેશન કરવાનું આવશે. એ કેલ્ક્યુલેશનમાં શું કેલ્ક્યુલેશન હશે જરૂરી ગણતરીઓમાં? ફર્સ્ટ ઓફ તમારે ગોતવાનું હશે સામાન્ય બગાડ. સામાન્ય બગાડ તમને દાખલામાં કીધું હશે તો કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે સામાન્ય બગાડ બરાબર ઉત્પાદનના 5%. બરાબર, દાખલામાં તમને કીધેલું હશે. અથવા દાખલ કરેલા એકમોના 5%. ઉત્પાદન એટલે શું? તો કે ઉત્પાદનનું કેલ્ક્યુલેશન જો મેં નીચે કર્યું છે. શરૂઆતનો સ્ટોકમાં અગાઉની પ્રક્રિયા, આ પ્રોસેસ હોય, એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં માલ સામાન જાય. માની લો કે આપણે પ્રોસેસ બી છે તો એમાંથી માલ સામાન આવેલો હોય તો શરૂઆતના સ્ટોકમાં એ પ્લસ કરવાનું. એમાંથી આખરનો સ્ટોક આપણી પ્રક્રિયાનો હોય, બાદ કરો તો તમને ઉત્પાદન મળી જાય. પછી અહીંયા હજી એક વસ્તુ હું બોલ્યો છું, સામાન્ય બગાડ બરાબર શું? તો કે દાખલ કરેલા એકમોના જે તે ટકાવારી. તમને ક્વેશ્ચનમાં કહેશે દાખલ કરેલા એટલે શું? તો કે દાખલ કરેલા એટલે શરૂઆતનો સ્ટોક અથવા અગાઉની પ્રક્રિયામાંથી જે આવેલો માલ સામાન હોય બંનેનો સરવાળો, કાં તો બંને અલગ અલગ. બરાબર, તમને કહેશે દાખલામાં ચોખવટ કરીને એમ કહેશે દાખલ કરેલા એકમો બરાબર અગાઉની પ્રક્રિયામાંથી આવેલો માલ, અથવા એમ કહેશે કે દાખલ કરેલો સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ અગાઉની પ્રક્રિયાનો બંનેનો સરવાળો, એટલે શું થાય? દાખલ કરેલા એકમો થાય. બરાબર, આ એક ક્લિયર થઈ ગયું. સામાન્ય બગાડ તમને આ રીતના મળી જાય. બરાબર, એકમોમાં જ ગોતવાનું, રૂપિયામાં ગોતવાનું નથી. ધેર આફ્ટર સામાન્ય બગાડ મળી જાય તમને, ત્યારબાદ તમારે શું કરવાનું છે? અસામાન્ય બગાડ અથવા વધારો. મને ખબર ના હોય કે બગાડ આવશે અસામાન્ય કે અસામાન્ય વધારો આવશે. કેવી રીતના? તો ગણતરી કરો તો ખબર પડે. ગણતરી માટેના 2 રીત છે, એક વૈકલ્પિક રીત છે અને એક મુખ્ય રીત છે. જ્યારે ભંગારના એકમો આપેલા હોય ત્યારે મુખ્ય રીતનો યુઝ કરવાનો. ભંગારના એકમો દાખલામાં આપેલા હશે. સામાન્ય બગાડ આપણે ગોઈતો ઉપરથી બાદ કરો ભંગારમાંથી. જો તમારો આન્સર અસામાન્ય વધારો અથવા મેં સમજાવવા માટે લખ્યું છે અસામાન્ય વધારો અથવા બગાડ, એ કેવી રીતના ખબર? ભંગારના એકમોમાંથી સામાન્ય બગાડ બાદ કરો તો 2 રીતના તમારા જવાબ આવે. જો જવાબ પ્લસમાં આવે, બરાબર, જો અહીં લાલ હાઇલાઇટ કર્યું છે, પ્લસમાં આવે જવાબ તમારો તો અસામાન્ય બગાડ કહેવામાં આવશે. અને જો તમારો જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવશે? અસામાન્ય વધારો કહેવામાં આવશે. અસામાન્ય અહીં ધ્યાનમાં લેવું, સામાન્ય નહીં. બરાબર, આ એક ખાસ
નોટ યાદ રાખવાની નોંધ, બરાબર. વૈકલ્પિક પદ્ધતિમાં શું, તો કે વૈકલ્પિક બીજી રીત શું છે અસામાન્ય બગાડ અથવા વધારો ગોતવા માટેની, તો કે શરૂઆતનો સ્ટોક તમને દાખલામાં આપેલો હશે ક્વેશ્ચનમાં, અગાઉની પ્રક્રિયાનો સ્ટોક આપેલો હશે અથવા દાખલ કરેલા આપેલા હશે, બંનેનો સરવાળો કરો, એમાંથી આખરનો સ્ટોક તમને આપેલો હશે, બાદ કરો, પછી આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા બી, ધારો કે આપણે બી પ્રોસેસ હોય, પ્રોસેસ બી, પ્રક્રિયા બી, તો બી માંથી તૈયાર થઈને માલ સામાન ક્યાં જાય, તો કે પ્રોસેસ સીમાં, બરાબર. તો એ તમને આપેલું હશે, એ બાદ કરો. સામાન્ય બગાડ તમને ગોઈતો તો બાદ કરો. તમારો જવાબ જો અહીં લાસ્ટમાં મેં 0 લખ્યો છે હાઇલાઇટ કરીને, એના સ્થાને પ્લસમાં આવે, બરાબર, +1000 આવે તો અસામાન્ય બગાડ કહેવામાં આવશે. અને જો +1000 માઇનસમાં જવાબ 1000 આવે તો એને શું કહેવામાં આવશે, અસામાન્ય વધારો કહેવામાં આવશે. આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની. ત્યારબાદ પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક, સ્ટેટમેન્ટ ઓફ ઇક્વિવેલન્ટ યુનિટ, બરાબર. તેના માટે ફોર્મેટ શું છે, તો કે વિગત, એકમો મીન્સ કે યુનિટ, પછી 3 પ્રકારના જ ખર્ચા હશે, ગમે એ દાખલો હોય, માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચા અથવા કારખાના પરોક્ષ ખર્ચા, બરાબર. પછી માલ સામાન, મજૂરી અને 3 ખર્ચા છે, એમાં 2 કોલમ આવશે. કઈ 2 કોલમ, તો એક ટકાવારી, રકમ રૂપિયા, ટકાવારી, રકમ રૂપિયા, ટકાવારી, રકમ રૂપિયા. આ ટકાવારી શું છે ક્વેશ્ચનમાં આપેલી હશે, જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે આપણે જોશું. પછી આ ફોર્મેટ ફિક્સ છે, મેં અહીં લખ્યું એ મુજબ તમે લખી શકો, બરાબર. પછી તમારી ઈચ્છા. ફોર્મેટના વિગત સેમ જ આવે, ગમે એ દાખલો હોય. સામાન્ય બગાડ, પછી અસામાન્ય બગાડ, શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા. હવે આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા પૂર્ણ એકમોની પત્રકમાં લખવાનું આવે ત્યારે હંમેશા એક નોંધ યાદ રાખવાની થાય કે આગળની પ્રક્રિયામાં જેટલો માલ સામાન લઈ ગયા હોય એમાંથી માઇનસ શરૂનો સ્ટોક, અહીંયા જે આપણે લખીએ એ બાદ કરીને આઉટ ઓફ કોલમ લખવાનું. એટલે 2 તમે 0 જોતા હશો, આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા એની નીચે બી 0 કરો છો, મીન્સ કે ત્યાં કોઈ બી રકમ આવે અને બાજુમાં આઉટ ઓફ કોલમ બી લખેલા છે, બરાબર. આગળની પ્રક્રિયા ખાતે જે માલ સામાન લઈ જાઓ ત્યાં ટકાવારી મેં બધામાં કન્ફર્મ 100% લખી છે, બીજા બધામાં નથી લખી. બીજી એક નોટ કહી દઉં કે સામાન્ય બગાડમાં ટકાવારી મેં 0 લખી છે. શું કામે 0 લખી? સામાન્ય બગાડની ટકાવારી દાખલામાં ક્યાંય આપેલી હોય નહીં. કોઈ બી તમે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હોય, બનાવતા હોય, માની લો કે તમે કાપડ લઈ અને તમે તૈયાર કપડાં સીવાનું કામ કરો છો. હવે કાપડ લ્યો તો કપડાં આપણે સીવા હોય તો ઘણું બધું કટિંગ કરવું પડે. કટિંગમાં ઘણો બધો વેસ્ટેજ આવે, મીન્સ કે સામાન્ય વેસ્ટેજ હોય. 1 મીટર કાપડ લ્યો તો એમાં 20 સેન્ટીમીટર અથવા કોઈ બી એટલું હોય એ બગાડ તરીકે જાય, પણ એટલું ચાલે. શું કામે? તો કે એ જરૂરી છે, એના વગર કપડાં તૈયાર થાય નહીં, બરાબર. એટલે દરેક ઉત્પાદનની અંદર સામાન્ય બગાડ હોય જ, એની કોઈ ટૂંકમાં અસર થાય નહીં. ખાલી એકમો લખવાના, ટકાવારી નહીં આપેલી હોય એટલે બધા જમાં 0 અને રકમમાં બી 0 જ આવશે. એ ખાસ એક નોટ યાદ રાખવાની. પછી આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા, આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા અને 100% લખ્યા. શું કામે? તો કે જેટલો માલ તૈયાર થઈ જાય એને પછી પ્રોસેસમાં મોકલવાનો જ હોય, બરાબર. એના સાથે તો કોઈ આપણે લેવા દેવા નથી. જેટલો 5000 એકમ બન્યા તો 5000 જવા દો, બરાબર. આપણે શું કામ રાખીને કરવા, બરાબર. પછી આ બધાનો સરવાળો. વેનએવર દાખલાની અંદર 2 વસ્તુ આપણે જોઈ ગયા. પહેલું ગણતરી કેની કરવાની? સામાન્ય બગાડ, ત્યારબાદ અસામાન્ય વધારો અથવા અસામાન્ય બગાડ. 2 માંથી ગમે એક મળશે, 2 વસ્તુ મળે નહીં. અસામાન્ય બગાડ હોય તો આ ફોર્મેટમાં ઉપર લખવાનો, અને ઇન કેસ અસામાન્ય વધારો આવે તો બધુંય લખ્યા બાદ એને બાદ કરવાનું થશે ને એની ટકાવારી હંમેશા 100 હશે. ખાસ યાદ રાખવાનું, એની ટકાવારી દાખલાની અંદર આપેલી હશે નહીં, અસામાન્ય બગાડની આપેલી હશે. અસામાન્ય બગાડનું બીજું નામ ભંગારની ટકાવારી કહેવામાં આવે છે. એ દાખલો આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. અને ત્યારબાદ પાછો સરવાળો કરવાનો, બરાબર, માઇનસ કરીને. આ એક પૂર્ણ એકમનું પત્રક થઈ ગયું. ધેર આફ્ટર આવ્યું છે એકમ દીઠ ગણતરી દર્શાવતું પત્રક. એકમ દીઠ ગણતરી કોસ્ટ પર યુનિટ બનાવવા માટે વિગત, રકમ અને એકમો, બરાબર. રકમ ભાંગા એકમ કરો તો એકમ દીઠ પડતર મળી જાય, તમને ખ્યાલ છે. આની અંદર ફિક્સ વસ્તુ છે, જેટલા ખર્ચ એટલી જ પડતર થાય. તો 3 પ્રકારના મેન ખર્ચ આવતા. એક જો મેં હાઇલાઇટ કર્યા છે, પહેલાં નીચેના બોલું છું, માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચ,
બરોબર, એ આપણી પ્રક્રિયા મીન્સ કે દાખલામાં જે પ્રોસેસ આપેલો દાખલો જે પ્રોસેસનો આપેલો હોય આપણી પ્રક્રિયા માનવાની. અને અહીંયા એક લખ્યું છે માલ સામાન મજૂરી અને શિરોપરી ખર્ચ. બરોબર, એ તમને રકમ અહીં આપેલી હશે. બરાબર, ક્વેશ્ચનની અંદર રકમમાં. બરાબર, અને રૂપિયામાં. બરાબર, અને એકમો આપેલા નહીં હોય તો એ ક્યાંથી લેવાના? તો કે પહેલા નંબરનું જે આપણે બનાવ્યું છે ઇક્વેલન્ટ યુનિટ પૂર્ણ એકમોનું, એમાં લાસ્ટમાં તમને જો મારે એક ભૂલ થઈ ગઈ છે અહીંયા, રકમ અહીંયા નહીં આવે, એકમો આવશે. એ ખાસ એક તમારે નોંધ લેવાની રહેશે. આ એકમનું જ છે, રકમનું નથી. બરાબર, એક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા. માલસામાનની અંદર લાસ્ટમાં જે સરવાળો આવે એકમોનો, બરાબર, એ તમારે અહીંયા લખવાનું રહેશે. માલસામાનનું મજૂરીનું હોય તો મજૂરીના એકમો અહીંયા લખવાના રહેશે. પછી શિરોપરી ખર્ચા હોય તો શિરોપરી ખર્ચ લખવાનું રહેશે. હજી એક માલસામાન આવ્યો, સૌ પ્રથમ મેં લખ્યો છે માલસામાન અગાઉની પ્રક્રિયામાંથી લાવેલા. એના તમને રકમય આપેલી હશે અને એકમોય આપેલા હશે. કેમાં? તો કે ક્વેશ્ચનમાં, દાખલામાં. એમાંથી બાદ સામાન્ય બગાડ, આપણને શરૂઆતમાં દાખલા ગણતા આપેલા સામાન્ય બગાડ ગોત્યા. બરાબર, એ સામાન્ય બગાડના એકમો તમારે આમાંથી બાદ કરવાના એકમો. અને એની રકમ કહેશે કે સામાન્ય બગાડ 3 રૂપિયા લેખે વેચાય છે. સામાન્ય બગાડનું બીજું નામ ભંગાર 2 રૂપિયા લેખે 3 રૂપિયા. તો જેટલા એકમ હોય, માનો કે 300 એકમો આવ્યા તો 3 રૂપિયા, 300 એકમો છે 2 રૂપિયા લેખે વેચાતા હોય, અથવા 3 લેખે વેચાતા હોય તો 2 તેરીને 6 અથવા 2 દૂને 4 એ રકમમાંથી બાદ કરવાના. ત્યારબાદ કુલ, પછી ડિવિઝન કરીને ગોતવાનું. બરાબર, આ એક ફોર્મેટ. બરાબર, આ એક ભૂલ છે, તમારે નોંધ કરી લેવાની. રકમ નથી પણ એકમના પત્રકમાં. બરાબર, શું છે? એકમો છે, એ ખાસ નોટ કરી લેજો. ત્રીજું આવે છે મૂલ્યાંકન પત્રક. મૂલ્યાંકન પત્રક તમારે કેવી રીતના બનાવવાનું? તો કે મૂલ્યાંકન પત્રકની અંદર, બરાબર, મૂલ્યાંકન પત્રકનો આધાર એ પત્રક નંબર 1 અને પત્રક નંબર 2 છે. 1 એટલે જોજો અહીંયા ખાસ. પત્રક નંબર 1માં આપણે લખ્યું છે સામાન્ય બગાડ. અહીંયા જેટલી બી વસ્તુ હશે, બરાબર, એ ત્યાં લખવાની રહેશે. સામાન્ય બગાડમાં મેં લીટી કરી નાખી છે. શું કામે? તો કે એની અસર ક્યાંય આવે નહીં. 0% હોય એટલે એનો અસર આવશે નહીં. પછી છે અસામાન્ય બગાડ, શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક ને આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા. આમાં જે એકમો આવે તે જ ત્યાં લખવાના થશે. જો મેં એ પ્રમાણે જ ગોઠવ્યું. પહેલાં તો છે અસામાન્ય બગાડ, શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક અને આગળની પ્રક્રિયાની ખાતે લઈ ગયા. અથવા અસામાન્ય વધારો હોય તો વધારો હોય તોની વાત છે. આ તો મારે ફોર્મેટ સમજાવવું પડે એટલે મારે બધું લખવું પડે. હવે ખાસ જોવાનું અસામાન્ય બગાડ. હવે જોઈએ આનો ત્રીજા નંબરનો આધાર પહેલું અને બીજું છે. બરાબર, હવે જોઈએ અસામાન્ય બગાડ છે એ માલ સામાનમાં એકમમાં છે તો કે હા 0 મેં 0 તમને દર્શાવ્યા છે. બરાબર, ક્યાં એ અને આ એકમો આવશે. તો ત્રણેયમાં એકમો હોય તો માલ સામાનના એકમો લખવાના. મજૂરી, શિરોપરી ખર્ચ. અગાઉની પ્રક્રિયામાંથી જે એકમો આવે એ ક્યાં? એ દાખલામાં આપેલા હશે નહીં. બરાબર, તો તમારે શું કરવાનું? તો કે અગાઉની પ્રક્રિયામાંથી જે માલ સામાન લખેલો હોય, બરાબર, એ તમારે અસામાન્ય બગાડના કુલ એકમો, જે ફર્સ્ટ કોલમ છે એ કુલ એકમો અહીંયા લખી લેવાના. બરાબર, એ ખાસ યાદ રાખવાનો. અને એકમ દીઠ પડતર ક્યાંથી મળી જશે? તો કે પત્રક નંબર 2માંથી આપણે જોઈ ગયા ને, સામાન્ય માલ સામાન, મજૂરી, શિરોપરી ખર્ચના અગાઉની પ્રક્રિયાનો માલ સામાન, એ જ વસ્તુ અહીંયા લખી નાખવાની. પછી શરૂઆતનો સ્ટોક મેં તમને શીખવાડ્યું. પત્રક નંબર 1ની અંદર જ્યાં ટકાવારીની સામે લખેલું હોય, મજૂરીમાં તો મજૂરી, માલ સામાન તો માલ સામાન, અથવા શિરોપરી ખર્ચ જે તે હોય તો અહીંયા તમારે એકમો લખવાનું થશે. એની સાથે એકમ દીઠ પડતર ક્યાંથી? તો કે અહીંથી. બરાબર, પત્રક નંબર 2માંથી લખવાની તમારે થશે. બરાબર, હવે તમે ક્વેશ્ચન થતો હશે ઉપરમાં 2 માલ સામાન લખ્યા, મીન્સ કે અગાઉની પ્રક્રિયાવાળો લખ્યો ને આમાં કાને લખ્યો? તો કે યાદ રાખજો શરૂઆતનો સ્ટોક આપણી પ્રક્રિયાનો હોય. બરાબર, અસામાન્ય બગાડ બંને પ્રક્રિયામાંથી થાય, મીન્સ કે આગળની પ્રક્રિયામાંથી માલ સામાન આવ્યો હોય એમાંથી હોઈ શકે અને આપણી પ્રક્રિયામાંથી હોઈ શકે. એટલે 2 પ્રકારના માલ સામાન લખ્યા. જ્યારે શરૂઆતનો સ્ટોક આવે ત્યારે એક જ, મીન્સ કે આપણો જ માલ સામાન લખવાનો થશે. આપણો એટલે આ માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચ સાથેનો છે ને તે. પછી આખરનો સ્ટોકમાં 4 વસ્તુ લખી. શું કામે? તો કે આખરનો સ્ટોકનું કેલ્ક્યુલેશન સેમ. પત્રક નંબર 1માં માલ સામાન જેની સામે હોય, મજૂરી જેની સામે હોય, ખર્ચ શિરોપરી ખર્ચ હોય, એકમો લખવાના.
યુનિટ રકમ એકમ દીઠ ક્યાંથી લઈ લેવાના? તો પત્રક 2માંથી. પણ પેલું જે આગળની પ્રક્રિયામાંથી હશે એ ક્યાંય આપેલું હોય નહીં. તો મેં તમને શીખવાડ્યું છે આગળની પ્રક્રિયામાંથી આપેલું ના હોય તો શું કરવાનું? તો કે જે સ્ટોક હોય બરાબર એ કુલ એકમો જ્યાંથી આપણે લખેલા હોય એ તમારે લઈ લેવાના અગાઉની પ્રક્રિયાવાળામાં, બરાબર. અને એના એકમ દીઠ પડતર તો આપેલી જ હશે પત્રક 2માં, એટલે ઇઝીલી તમે લખી શકો. પછી આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા, વેનેવર ખાસ યાદ રાખવાનું, એમાં કોઈ વસ્તુ આવશે નહીં, ત્યાં કુલ પડતર આવે, બરાબર. કુલ પડતર એટલે અહીંયા જે લાસ્ટમાં આપણે પત્રક 2માં પડતર મળે ને એકમ દીઠ, એની એક જ લખવાની. અને જ્યાં 100% આવતા હોય, બરાબર, જો 100% બે ઠેકાણે છે, એક છે અગાઉની પ્રક્રિયા ખાતે લઈ ગયા, આગળની પ્રક્રિયામાં લઈ ગયા, ને બધામાં 100%, એક દાખલામાં 100% આવે, અને અસામાન્ય વધારો આવે તો એમાં બી 100%. 100% વાળી કોઈ બી વસ્તુ હોય તો એમાં તમારે શું કર, ત્રણેયમાં હોવા જોઈએ, એકમાં નહીં. 100% ત્રણેયમાં હોય તો તમારે કુલ પડતર લખી નાખવાની, ને એકમો ક્યાં લખવાના? કુલ એકમો આપેલા હોય તે જ એકમો તમારે લખી નાખવાના થશે. એટલે તમે જોઈ શકો છો, બરાબર, ત્યાં કોઈ બી કેલ્ક્યુલેશન એવું છે નહીં. અસામાન્ય વધારો હોય તો જેમનું તેમ મેં તમને આગળ કીધું એમ એકમો કુલ એકમો ગુણ્યા કુલ પડતર, એટલે તમને મળી જશે. ત્યારબાદ 4th અને લાસ્ટ દાખલાનો હાર્દ શું આવે છે? પ્રક્રિયા ખાતું. આપણું ચેપ્ટરનું નામ જ છે પ્રક્રિયા ખાતું. શરૂઆતનો સ્ટોક એકમમાં, પછી પ્રક્રિયા ખાતાનો નમૂનો તમને યાદ છે, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉધાર સાઈડ અને જમા સાઈડ. શરૂઆતનો સ્ટોક તમને દાખલામાં આપેલો હશે, એકમમાં હશે અને રકમય હશે. અગાઉની પ્રક્રિયા અથવા દાખલ કરેલા એકમો દાખલામાં આપેલા હશે, એકમય હશે અને રકમય હશે, બરાબર. પછી માલસામાન, મજૂર અને શિરોપરી ખર્ચ એના એકમો હોય નહીં, ઓનલી ફોર રકમ જ હોય, એ બી દાખલામાં આપેલા હશે. અસામાન્ય વધારો હોય તો આપણે લખવાનો થશે. એકમો તમને આગળથી શરૂઆતમાં મળી જશે, અને જે રકમ લખવાની ઇનકેસ થાય તો એ કેમાંથી લખશું? તો કે પત્રક નંબર 3માં જ્યાં અસામાન્ય વધારો હોય એની બાજુમાં રકમ આવે તમારે અહીંયા ટેકાવી દેવાની, લખી નાખવાની. ત્યારબાદ જમા સાઈડની વાત કરીએ તો જમા સાઈડ આટલી વસ્તુ આવે કઈ? તો કે સામાન્ય બગાડ. દાખલાની શરૂઆતમાં જ મળે સામાન્ય બગાડ, બરાબર, એ એકમો મળી જશે. પછી રકમ કેવી રીતના મળે? તો કે કહેશે કે સામાન્ય બગાડ અથવા ભંગાર 3 રૂપિયા લેખે વેચાય તો એકમો ગુણ્યા જે તે રકમ કરી નાખવાની, એટલે તમને રકમ મળી જાય. પછી અસામાન્ય બગાડના એકમો, કાં તો અસામાન્ય વધારો આવે દાખલાની શરૂઆતમાં, કાં તો અસામાન્ય ખોટ આવે, બરાબર. બગાડ અથવા ખોટ કહી શકો, અથવા વધારો અથવા નફો બી કહી શકો, બરાબર. હવે એકમની તો તમને ખ્યાલ છે મળી જાય, પણ રકમ તો કે રકમ 3 નંબરના સ્ટેટમેન્ટમાંથી, પત્રકમાંથી, બરાબર, જ્યાં અસામાન્ય વધારો હોય દર્શાવેલો ત્યાંથી કુલ રકમ જે છેલ્લે લાસ્ટમાં મળે એ લખી નાખવાની. આખરના સ્ટોકનો આખરનો સ્ટોક આપેલો હશે દાખલામાં, એકમ આપેલા છે, રકમ નહીં. રકમ ક્યાંથી? તો 3 નંબરના પત્રકમાંથી. પ્રક્રિયા આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા તો ત્યાં કઈ રકમ આવે? તો કે ત્યાં અહીંયા 3 નંબર વાળી રકમ આવશે નહીં, તમારે તફાવત ગોતવાનું, બરાબર. આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા એના એકમો આપેલા હશે, તફાવત તમારે ગોતી લેવાનો. મેં આને રેડ હાઇલાઇટ કર્યું છે, તફાવત તમારે નોટ કરીને રાખવાનો, બરાબર. તફાવત દ્વારા રકમ મળી જાય. અહીં 3માંથી શું કામે નથી લખતો? તો કે કારણ કે એનું એક કારણ છે, હું 3જા નંબરમાંથી લખવા જાઉં આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા, એનો આધાર છે 1લા નંબરનું સ્ટેટમેન્ટ. 1લા નંબરના સ્ટેટમેન્ટમાં આગળની પ્રક્રિયા કેવી રીતના લખી? તો કે જે પ્રક્રિયા માનો કે 400 યુનિટ લઈ જવાના હોય એમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરીને લખ્યો હતો, બરાબર, એટલે મેં અહીંયા લીધા ના હોય, બરાબર. એટલે તફાવત દ્વારા તમારે ગોતવાનું થશે. તફાવત નોટ કરી લીધો. આ રીતના તમારો દાખલો, પછી કુલ એકમો સરખે સરખા અને રકમ સરખી થાય તો તમારું પ્રક્રિયા ખાતું સાચું. પછી લાસ્ટમાં હું તમને તમારો દાખલો સાચો છે કે નહીં, તમારું 100% પરફેક્ટ આન્સર છે કે નહીં એ તપાસતા તમને શીખવાનું. તો એ તપાસવું હોય તો શું કરવાનું? શરૂઆતનો સ્ટોકની રકમ મુજબ, રકમ જે આપેલી હોય દાખલામાં એની રકમ લખવાની, શરૂઆતના સ્ટોકની ઓનલી ફોર, એમાં એડ કરવાનું, ઉમેરવાનું. શું? શરૂઆતનો સ્ટોક પત્રક નંબર 3 મુજબ આપણે જોઈએ ને, શરૂઆતનો સ્ટોક અહીંયા આપણે ગોઈતો હોય 3 મુજબ, એ પ્લસ કરવાનું. અને ધેર આફ્ટર આગળની પ્રક્રિયા ખાતા અથવા આગળની પ્રક્રિયામાં લઈ ગયા અથવા આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા પત્રક 3 મુજબ જે રકમ હોય આ ત્રણેયનો સરવાળો કરો અને જે લાસ્ટમાં કુલ જવાબ આવે એ તમારા પ્રક્રિયા ખાતાનું જે તફાવત આપણે આવ્યો છે રેડ કલરનો, એ બે સરખા હોય તો તમારો દાખલો સાચો, નકર ખોટો, બરાબર. આ રીતના આખું કેલ્ક્યુલેશન થાય. થેન્ક યુ.